સુરત શહેર પાણીમાં તરબોળ। 2 દિવસમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને લોકોને બચવા માટે, પાણીથી બચવા માટે પોતાની છત ઉપર ચડી ગયા, કોઈ ક્યાંક પોતાની ઘરવખરી બચાવવા લાગ્યા, તો કોઈ પાણીમાં તણાયા। પરંતુ આ બધાની વચ્ચે આ સુરતના કહેવાતા નગરસેવકો, ચેરમેનો પાર્ટી કરી રહ્યા હતા। પાર્ટી લોકો તણાઈ રહ્યા હતા, લોકો ડૂબી રહ્યા હતા અને નેતાઓ પાર્ટીઓ કરી રહ્યા હતા। અને જાણે પ્રી મોન્સૂનની કામગીરી તો માત્ર કાગળ પર જ થઈ હોય તેવું લાગે છે, કેમ કે સુરતની ખાડી અવૈધ બિલ્ડિંગોથી પૂરાઈ ગઈ છે। ખાડી ક્યાંય ખાલી નથી। કહેવાતા નેતાઓ, અધિકારીઓ અને આ બિલ્ડરોના પાપે આ ખાડીઓમાં બિલ્ડિંગો ચણાઈ ગઈ અને લોકોને કાંઈ ખબર પણ ન પડી। પરંતુ બીજા એક નાના વિસ્તારમાં ડિમોલેશન થયું, તો આ ખાડીમાં ડિમોલેશન કેમ ન થયું, તે એક વિચારવાનો પ્રશ્ન છે। લોકોએ હમણાં 2 મહિના પહેલાં આ સુરતના નગરસેવકોને ખોબલે મત આપ્યા હતા, પરંતુ આ નેતાઓને તો માત્ર મતની જરૂર છે, લોકોને કાંઈ પડી હોય એવું લાગતું નથી। ક્યારે તંત્ર જાગશે? પત્રકારો તો બધું બતાવી રહ્યા છે, પરંતુ આ નેતાઓના પેટમાં પાણી હલતું નથી। જય માતાજી।